Hello friends, welcome to my YouTube channel. So friends, in the previous 3 videos, we have discussed about basics of English grammar, in which we have discussed about sentence structure, forms of verbs and grammatical person. I hope that you have all understood these 3 very important topics. So in this video, in today's video, we are going to discuss about a very important chapter in English grammar, and that is parts of speech. हाँ मित्रों, तो આજના આ વિડિયોની અંદર આપણે ડિસ્કશન કરવાના છીએ પાર્ટ્સ ઓફ સ્પીચ. ધ્યાન રાખજો, આ પાર્ટ્સ ઓફ સ્પીચ બહુ જ મહત્વનો ટોપિક છે. જેમ આપણા શરીરની અંદર અલગ અલગ પાર્ટ્સ છે, જેમ કે આંખ છે, કાન છે, નાક છે, જીભ છે, હાથ, પગ, એમ અલગ અલગ આપણા શરીરના પાર્ટ્સ છે, ત્યાં આપણે બરાબર રીતે વર્ક કરી શકીએ છીએ. એવી રીતે અંગ્રેજી ભાષાને જો બરાબર કામે લગાડવી હોય, બરાબર એનાથી કામ લેવું હોય, તો એના પાર્ટ્સને સમજવો બહુ જ મહત્વનો છે. આ 10 જેટલા પાર્ટ્સ છે એ બહુ જ મહત્વના છે, કારણ કે આ પાર્ટ્સ દ્વારા જ આખો સેન્ટેન્સ છે એ ફ્રેમ થતો હોય છે. તો ચાલો મિત્રો, એના વિશે વધારે ટાઈમ વેડફ્યા કરતા આ વિશે ડિસ્કશન કરીએ. તો પહેલા ઇન્ટ્રોડક્શન લઈએ. તો શું લખેલું છે પહેલા અહીંયા? There are 10 parts of speech in English language. અંગ્રેજી ભાષાની અંદર સ્પીચના કેટલા ઘટકો છે? 10 ઘટકો છે, 10 પાર્ટ્સ છે, બરાબર. ત્યારબાદ it can be called word family, જેને આપણે શું કહી શકીએ છીએ? શબ્દનો પરિવાર અથવા તો વર્ડ ફેમિલી અથવા તો કુટુંબ તરીકે ઓળખી શકીએ છીએ. એના પછી શું કીધું છે કે નો પાર્ટ ઓફ ધ સેન્ટેન્સ ઇઝ ઓર્ફન. સેન્ટેન્સનો કોઈ પણ પાર્ટ છે એ ઓર્ફન એટલે કે અનાથ નથી. દરેક પાર્ટ છે સેન્ટેન્સનો એ એકબીજાથી શું છે? કાર્ય કારણના સંબંધથી જોડાયેલો છે ને આપણે કહી શકીએ ઇન્ટરકનેક્ટેડ છે. ચલો તો આગળ ડિસ્કશન કરીએ આ પાર્ટ ઓફ સ્પીચ, જેને આપણે શું કહી શકીએ છીએ? ભાષાના ઘટકો, બરાબર. સ્પીચ અ પાર્ટ ઓફ સ્પીચ એટલે કે ભાષાના ઘટકો. તો ભાષાના ઘટકો જેમ આગળ લખેલું છે એ પ્રમાણે કેટલા છે ટોટલ? પાર્ટ 10 છે, બરાબર. 10 છે. એમાં સૌથી મહત્વનો પાર્ટ છે એ કયો છે? તો એ છે નાઉન. નાઉન એટલે કે નામ. એના પછી બીજો છે એ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે આપણે કહીશું સર્વનામ. એના પછી છે વર્બ. એના પછી છે ઓક્સિલરી એટલે કે સહાયકારકો. એના પછી એડજેક્ટિવ્સ એટલે કે વિશેષણ. એના પછી બાકીના 5 છે એ છે એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. એના પછી છે પ્રિપોઝિશન એટલે કે નામયોગી અવ્યય. પછી છે કન્જંક્શન એટલે કે સંયોજક. એના પછી છે આર્ટિકલ એટલે કે ઉપપદ. અને સૌથી છેલ્લો પાર્ટ છે એ છે ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન એટલે કે કેવળ પ્રયોગી, બરાબર. તો વધારે સમય ન વેડફતા આ 10 પાર્ટ ઓફ સ્પીચ નો આપણે આજે નટશેલ એટલે કે ટૂંકની અંદર એ સમજવાનું છે કે આ 10 પાર્ટ છે શું, બરાબર. એના પછી આપણે દરેક વિડિયોઝની અંદર એક પાર્ટ ઓફ સ્પીચ ની ઇન ડિટેલ એના ટાઇપ્સ અને એના ફોર્મ્સ શીખીને ડિસ્કશન કરશું. તો સૌથી પહેલો છે એ છે નાઉન. નાઉન એટલે કે નામ, જેની ડેફિનેશન અહીંયા આપેલી છે કે નાઉન ઇઝ અ વર્ડ યુઝડ ફોર અ પર્સન, ફોર અ પ્લેસ ઓર ફોર અ થિંગ. કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળના માટે વપરાતો શબ્દ એટલે કે નાઉન એટલે કે નામ, જેને આપણે ગુજરાતીની અંદર સંજ્ઞા તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર. હવે નાઉન એટલે કે નામ. જો તમારું પણ કાંઈ નામ છે, મારું પણ કાંઈક નામ છે. જેમ મારું નામ બ્રિજેશ છે એમ તમારું કાંઈક વ્યક્તિગત નામ હશે, બરાબર. પણ આપણે સમગ્ર જાતિનો આપણે શું કહી શકીએ કે બોય, અથવા તો કોઈ સ્ત્રી હોય તો એમની આખી સમગ્ર જાતિને આપણે કોમન નાઉન કહી શકશું ગર્લ. તો હા મિત્રો, આવી રીતના નાઉનના પણ અલગ અલગ પ્રકાર છે. એના વિશે આપણે આપણા અલગથી એનો જ્યારે વિડીયો બનાવશું ત્યારે ડિસ્કશન કરશું. અત્યારે એના એક્ઝામ્પલ્સ પણ આપેલા છે, જેમ કે સચિન, તમારું પણ કોઈનું નામ હોઈ શકે છે, વિરાટ, બરાબર, મહેન્દ્ર. કોઈ જગ્યાનું નામ હોય તો સિટી અથવા તો વિલેજ, બરાબર. પછી કોઈ પશુનું નામ હોય ડોગ, કેટ, બરાબર. ફાધર, રિલેશન છે, ડોટર. કોટન, કોઈ વસ્તુનું નામ હોય. વિઝડમ, જો વિઝડમ એટલે કે બુદ્ધિ ચાતુર્ય, આ એક પ્રકારનો એબ્સ્ટ્રેક્ટ નાઉન છે, જેને આપણે નામ આપ્યું છે કે બુદ્ધિ ચાતુર્ય. એને આપણે જોઈ નથી શકતા, માત્ર આપણે એને અનુભવી શકીએ છીએ. એવી જ રીતના બીજું એક છે એ છે હેપીનેસ, બરાબર. એ રીતના આર્મી કલેક્ટિવ નાઉન છે, બરાબર. એ રીતના અલગ અલગ નાઉનના પ્રકાર છે, જેના અંદર આપણે એનું ડિટેલમાં ડિસ્કશન કરશું અત્યારે માત્ર સમજવા માટે. એના પછી બીજો મહત્વનો છે એ છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે સર્વનામ. શું કહીશું એને આપણે? સર્વનામ, બરાબર. જ્યારે નાઉનની જગ્યાએ આપણે કોઈ શબ્દનો ઉપયોગ કરવો હોય ત્યારે આપણે શું યુઝ કરીએ છીએ? સર્વનામ. તો લખેલું છે કે pronoun is a word used instead of, in place of or to replace a
નાઉન. જ્યારે આપણે નામની જગ્યાએ કોઈ બીજો શબ્દ યુઝ કરવો હોય એને જ રિલેટેડ ત્યારે આપણે સર્વનામનો ઉપયોગ કરીએ છીએ. લખેલું છે નામને બદલે વપરાતો શબ્દ એટલે કે સર્વનામ. બરાબર. જ્યારે મારી જગ્યાએ મને વારે ઘડી મારું નામ ન લખવું હોય કે બ્રિજેશ તો એની જગ્યાએ આપણે શું યુઝ કરી શકીએ છીએ? હી યુઝ કરી શકીએ છીએ. બરાબર. એના કોઈ સ્ત્રી માટે હોય તો શી, ઇટ, એટલે કે કોઈ નોન લિવિંગ થિંગ માટે ધે, અથવા તો પશુ માટે ધેર, માઇન, સમ, ધીસ, ધીઝ, either, both, all, any, himself, herself, etc. એટલે કે આવી રીતના આપણે જ્યારે મૂળ નામ છે, નાઉન છે, એની જગ્યાએ આપણે કોઈ બીજા વર્ડને યુઝ કરવું હોય ઇન પ્લેસ તો આપણે શું યુઝ કરી શકીએ? સર્વનામ. એના પછી ત્રીજો મહત્વનો પાર્ટ છે આ સ્પીચનો અને એ છે વર્બ. હવે જો મિત્રો, વર્બ વિશે આપણે એક જે આનાથી પહેલા વિડીયો બનાવ્યો ફોર્મ્સ ઓફ બેઝિક્સની અંદર, એની અંદર આપણે ઇન ડિટેલ ડિસ્કસ કરેલું છે, છતાંય આપણે એનું ડિસ્કશન કરશું. પર વર્બ એટલે કે એક્શન વર્ડ. અત્યારે કોઈ પણ ક્રિયા ચાલુ હોય તો એને દર્શાવવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એને આપણે શું કહીશું? વર્બ કહીશું. બરાબર. વર્બ એટલે કે એક્શન. જો અહીંયા લખેલું છે ક્રિયાપદ. વર્બ ઇઝ અ વર્ડ ઓફ એક્શન પરફોર્મ્ડ બાય એની પાર્ટ ઓફ અ લિવિંગ બીંગ. બરાબર. લિવિંગ બીંગ એટલે કોઈ લિવિંગ બીંગ દ્વારા કોઈ પણ ક્રિયા પરફોર્મ કરવામાં આવી હોય એના માટે જ આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીશું? વર્બ કહીશું. અહીંયા એનું ગુજરાતીમાં પણ ડેફિનેશન આપેલું છે કે કર્તા દ્વારા કરાયેલી ક્રિયાને વર્ણવતો શબ્દ એટલે ક્રિયાપદ. બરાબર. જેમ કે વોક. બરાબર. અત્યારે હું ચાલી રહ્યો છું તો એ છે વોક. જો હું દોડતો હોઉં તો એને આપણે કહીશું રન. બરાબર. એના પછી બીજું છે લર્ન. લર્ન એટલે કે શીખવું. બરાબર. અત્યારે તમે શીખી રહ્યા છો, લર્ન છે તમે સ્ટડી કરી રહ્યા છો, તમે ભણી રહ્યા છો, હું તમારી સમક્ષ પાર્ટ ઓફ સ્પીચનું વર્ણન કરી રહ્યો છું. શું કરી રહ્યો છું? ડિસ્ક્રાઇબ. બરાબર. એ રીતના રાઇટ, રીડ, લિસન, સાંભળી રહ્યા છો તમે મને ધ્યાનથી કરો, લિસન, રન એટલે કે દોડી રહ્યા છો, સિંગ તો ગાઈ રહ્યા છો, સિંગ, લુક જોઈ રહ્યા છો, લુક, રિસીવ તમે કંઈ મેળવી રહ્યા છો, પ્રોવાઈડ હું કંઈક આપી રહ્યો છું. બરાબર. તો એવી રીતના અલગ અલગ આપણે વર્બ્સના અહીંયા એક્ઝામ્પલ્સ આપેલા છે. ત્યારબાદ ચોથો મહત્વનો પાર્ટ છે એ છે ઓક્ઝિલરી. ઓક્ઝિલરીને આપણે ગુજરાતીમાં શું કહીશું? સહાયકારકો. બરાબર. આ બહુ જ મહત્વનો ટોપિક છે અને આ એક અલગથી આનો આપણો બહુ જ સરસ મજાનો વિડીયો બનશે. આનામાં અલગ અલગ ટાઈપ્સ છે. પ્રાઇમરી ઓક્ઝિલરીઝ કયા છે અને મોડેલ ઓક્ઝિલરીઝ કયા છે. અહીં એક્ઝામ્પલ્સની અંદર બધા મિક્સમાં આપેલા છે, પણ આપણે ઇન ડિટેલ જ્યારે એનું અલગથી વિડીયો બનાવશું ત્યારે સમજશું. અત્યારે માત્ર આનો આપણે સમજવું એટલે ઓક્ઝિલરી ઇઝ અ વર્ડ ધેટ હેલ્પ્સ અ વર્ક. બરાબર. જ્યારે ક્રિયાને મદદ કરવા માટે કોઈ વર્ડનો ઉપયોગ થાય ત્યારે એને આપણે શું કહીશું? સહાયકારક ક્રિયાપદો. બરાબર. જો અહીંયા લખેલું છે કે મુખ્ય ક્રિયાપદના સહાયક તરીકે વપરાય તેને આપણે શું કહીશું? સહાયકારક ક્રિયાપદ. બરાબર. અહીંયા આખો છે એના એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. કેન, could, may, might, shall, will. બરાબર. would, should, must, ought to. આટલા સુધી જે છે એને આપણે મોડેલ ઓક્ઝિલરી કહીશું. બરાબર. પછી અહીંયાથી જે છે do, does, did, have, has, had, is, is, am, are, was, were, having, need. આ બધી પાછા મોડેલ ઓક્ઝિલરીઝ આવી ગયા. આ વચ્ચે જે હતા is, am, are, was, were સુધી do, does થી લઈને એ શું છે? પ્રાઇમરી ઓક્ઝિલરીઝ છે. જેના વિશે આપણે તમને સમજાવીશ ઇન ડિટેલ આપણે વાત કરીશું. બરાબર. એના અલગથી વિડિયોઝ બનાવશું આપણે. એના પછી having છે, need છે, dare, let, used to, going to, be, being, etc. આ બધા એક્ઝામ્પલ્સ એના છે. તો આ બધા જ્યારે તમે સેન્ટેન્સની અંદર જોવો ને એટલે સમજી જવાનું કે આ શું છે? ઓક્ઝિલરીઝ છે. બરાબર. એના પછી નેક્સ્ટ છે આપણો પાર્ટ એ છે એડજેક્ટિવ. એડજેક્ટિવ એટલે કે વિશેષણ. બરાબર. યાદ રાખજો, એડજેક્ટિવ એટલે કે વિશેષણ બહુ જ મહત્વનો ટોપિક છે. એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ એડ્સ સમથિંગ ઇન ધ મીનિંગ ઓફ અ નાઉન. જ્યારે કર્તાના અર્થમાં કંઈક વધારો કરે. તો અહીંયા લખેલું છે કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે વિશેષણ. નામ એટલે કે કર્તા જે ક્રિયા કરી રહ્યો છે એનામાં કંઈ વિશિષ્ટતા બતાડવાની હોય, કંઈક એડ કરવાનું હોય એના અર્થમાં, ત્યારે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એ શબ્દને અંગ્રેજી ભાષામાં ગ્રામેટિકલ લેંગ્વેજમાં એને શું કહેવામાં આવે છે? એડજેક્ટિવ કહેવામાં આવે છે. એના એક્ઝામ્પલ્સ પણ આપેલા છે. જેમ કે પુઅર. બરાબર. હી ઇઝ અ પુઅર મેન. બરાબર. પુઅર છે એ બહુ ગરીબ છે. પુઅર અથવા તો દરિદ્ર છે. ઇન્ટેલિજન્ટ બહુ હોશિયાર છે, બ્રેવ છે. બરાબર. ફાસ્ટ છે, બહુ કનિંગ છે, ચતુર છે, બહુ બ્યુટીફુલ છે, નાઇસ, ધીસ, ધેટ. તો આ બધા એડજેક્ટિવના એક્ઝામ્પલ્સ છે. એના પછી બહુ જ મહત્વનો એક પાર્ટ છે અને એ છે એડવર્બ એટલે કે ક્રિયાનો વિશેષણ. એનાથી પહેલા હતો એ નાઉનનો વિશેષણ હતો. બરાબર. હવે ક્રિયાનો વિશેષણ. તો એડવર્બ ઇઝ અ વર્ડ
that adds something in the meaning of a word, of an adjective or an adverb. બરાબર, એટલે કે ક્રિયાપદ, વિશેષણ કે પછી ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે કે ક્રિયા વિશેષણ. બરાબર, ઇટ મીન્સ કે જે વિશેષણ હતો એ માત્ર નાઉનના અર્થમાં વધારો કરે છે, જ્યારે ક્રિયા વિશેષણ છે એ માત્ર ને માત્ર વિશેષણના અર્થમાં જ નહીં પણ ક્રિયાપદના અર્થમાં, વિશેષણ અને ક્રિયા વિશેષણના અર્થમાં પણ વધારો કરે છે. જેમ કે અહીંયા આપેલું છે કે સ્લોલી, કોઈ પણ ક્રિયા છે કેમ બની રહી છે, એની રીત, એનો મેનર, બરાબર, એના વિશે જ્યારે વાત કરવાની હોય ત્યારે એના વિશે કાંઈ કહેવાનું હોય ત્યારે આપણે ક્રિયાપદનો યુઝ કરીએ સ્લોલી. હું કઈ રીતના ભણાવી રહ્યો છું, ફાસ્ટ, બરાબર, તમે કઈ રીતના સમજી રહ્યા છો, સ્લોલી. એ રીતના ડિફરન્ટલી છે, બરાબર, ક્લેવરલી છે, કોઈ કામ તમે કેવું કરો છો તો ક્લેવરલી, બ્રેવલી પણ કરી શકો છો. આ બહુ જ ચર્ચિત શબ્દ છે. આને આપણે શું કહેવાનું છે, હોનેસ્ટલી. આ હોનેસ્ટલી નથી, આને આપણે ઓનેસ્ટલી એનું પ્રોનન્સ કરવાનું છે. એનું પ્રોનન્સિએશન શું થાય, ઓનેસ્ટલી. એચ છે એ શું છે, સાયલેન્ટ છે. બરાબર, વેરી ફાસ્ટ, રિયલી. તો કોઈ પણ ક્રિયા કઈ રીતે બને છે એ દર્શાવવા માટે આપણે એડવર્બનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ત્યારબાદ મહત્વનો એક પાર્ટ છે એ છે પ્રિપોઝિશન, જેને આપણે નામયોગી અવ્યય તરીકે ઓળખતા હોઈએ છીએ. એની ડેફિનેશન શું છે સમજીએ કે પ્રિપોઝિશન ઇઝ અ વર્ડ ધેટ શોઝ ધ કનેક્શન, રિલેશન between the two words. બે શબ્દો કઈ રીતના જોડાયેલા છે, એ કઈ રીતના કનેક્ટ થયા છે, એ બે વચ્ચેનો સંબંધ દર્શાવવા માટે આપણે જે શબ્દનો ઉપયોગ કરીએ છીએ એને આપણે શું કહીશું, પ્રિપોઝિશન. જો બે શબ્દોના નામ, સર્વનામ વચ્ચેનો સંબંધ દર્શાવતો શબ્દ એટલે કે નામયોગી અવ્યય. જેમ કે કોઈ પણ વસ્તુ છે એ ક્યાં છે, ઓન છે, ઇન છે, અમોંગ છે, અંડર છે, ઇનટુ છે, બિફોર છે, આફ્ટર છે, બરાબર, એના વાઇલ, ટિલ, અનટિલ, અબોવ, ઓવર એટસેટ્રા. આ બધા જે શબ્દો તમને સેન્ટેન્સની અંદર દેખાતા હશે એ બધા શું છે, પ્રિપોઝિશન્સ છે. બરાબર, ત્યારબાદ આઠમો આપણો પાર્ટ ઓફ સ્પીચ અને એ છે કન્જંક્શન. શું છે, કન્જંક્શન, જેને આપણે ગુજરાતીમાં કહીશું સંયોજકો. બરાબર, તો કન્જંક્શન એટલે કે જેને આપણે શું કહીએ છીએ, કનેક્ટર તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બે શબ્દોને, બે વાક્યોને, બે વાક્યાંશને જોડવા માટે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એની ડેફિનેશન સમજીએ કે કન્જંક્શન ઇઝ અ વર્ડ ધેટ જોઇન્સ એટલે કે કનેક્ટ્સ વર્ડ્સ, ફ્રેઝીસ, ક્લોઝેસ ઓર સેન્ટેન્સીસ. બરાબર, એને ગુજરાતીમાં શું કીધું છે કે શબ્દ સમૂહ કે વાક્યોને જોડતો શબ્દ એટલે કે સંયોજક. બરાબર, આવા ઘણા બધા સંયોજકો આપણે આપણા સેન્ટેન્સમાં જોતા હોઈએ છીએ, બટ અનફોર્ચ્યુનેટલી આપણા પાસે એનો સૈદ્ધાંતિક સમજ નથી, એટલે આપણે ખબર નથી કે એને અંગ્રેજીની અંદર ગ્રામેટિકલ લેંગ્વેજમાં શું કહેવાય. બરાબર, જેમ કે આપણે બટ જોયું છે ઘણી વખત, પણ ખબર નથી એ બટ એ કન્જંક્શન છે, યટ છે, એન્ડ છે, બીકોઝ છે, ઓર, ધેરફોર, બરાબર, બિફોર, અનલેસ, ઇફ, until, neither nor, either or, not only but also. આ બધા જ શું છે, કન્જંક્શન્સ છે. આ પાર્ટ ઓફ સ્પીચ છે. બરાબર, ત્યારબાદ બહુ જ મહત્વનો એક પાર્ટ આપણા સ્પીચનો અને એ છે આર્ટિકલ. આર્ટિકલને આપણે ગુજરાતીની અંદર શું કહીશું, ઉપપદ કહીશું. બરાબર, ત્રણ જ આર્ટિકલ છે, પણ આ ત્રણ આર્ટિકલ આપણે બધાને ધંધે લગાડી દેતા હોય છે, કારણ કે આપણે એના વિશેની સૈદ્ધાંતિક સમજ જ ખબર નથી. જોઈએ શું છે, તો આર્ટિકલ ઇઝ અ વર્ડ યુઝ્ડ ટુ ડિનોટ કરવા માટે. શું કે આ સિંગલ નંબરમાં છે, આ સ્મોલ સાઇઝમાં છે, આ લાર્જ નંબરમાં છે, કોઈ પણ કોમન નાઉન હોય એને કેટેગરાઇઝ કરવા માટે આપણે આર્ટિકલ્સનો યુઝ કરતા હોઈએ છીએ. કે એકવચન કે બહુવચનના જાતિવાચક નામને નક્કી કરવા આપણે અથવા તો દર્શાવવા માટે કેનો ઉપયોગ કરતા હોઈએ છીએ, ઉપપદ એટલે કે આર્ટિકલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અને આ ત્રણ આર્ટિકલ કયા છે, તો એ, એન અને ધ. બરાબર, આના વિશે પણ આપણે ઇન ડિટેલ એક વિડિયો બનાવશું. ત્યાર પછી છેલ્લો અને 10મો આપણો પાર્ટ ઓફ સ્પીચ છે એ છે ઇન્ટરજેક્શન. આ બહુ જ મજા આવે એવો એક પાર્ટ છે. આપણે જેને કહી શકીએ છીએ કે આપણી જે સડન ઇમોશન્સ છે, આપણા અચાનકથી જે લાગણીઓ આપણે બારે કાઢતા હોય છે, ઉદ્ગાર, બરાબર, એને આપણે ઇન્ટરજેક્શન કહીશું. બરાબર, જેમ કે અત્યારે સમજી લો કે ભારત પાકિસ્તાનની મેચ ચાલુ છે અને ભારત એ મેચની અંદર છેલ્લા બોલે છક્કો મારીને જીતે છે, અને આપણા અંદરથી જે આપણી સ્પોન્ટેનિયસ ફિલિંગનો ઓવરફ્લો થાય ને, જેમ કે હુર્રે, વાહ, જીતી ગયા આપણે મેચ, તો એ હુર્રે કે વાહ છે એને આપણે શું કહીશું, કેવળ પ્રયોગી અથવા તો ઇન્ટરજેક્શન. બરાબર, તો અહીંયા એ જ લખેલું છે કે ઇન્ટરજેક્શન ઇઝ અ સિમ્બલ ધેટ શોઝ અ સડન feeling,
such as joy, surprise or shock. એટલે કે આનંદ, આશ્ચર્ય કે દુઃખ જેવી આકસ્મિક લાગણી, જો અહીંયા વચન મેં કીધું છે કે આકસ્મિક, સડન જે આપણી ઇમોશન્સ લાગણી છે એને દર્શાવતો શબ્દ એટલે કે કેવળ પ્રયોગ. બરાબર, એના અહીંયા અલગ અલગ ઇમોશન્સ ને એવા ઇન્ટરજેક્શનના જે વર્ડ છે આપેલા છે, જેમ કે ઓહ, લાસ્ટ, દુઃખ દર, લાસ્ટ, what, shock, બરાબર, how, કેમ, hurray, wow, awe, before, bravo. તો આવા અલગ અલગ પ્રકારના ઇન્ટરજેક્શનના જે વર્ડ્સ છે એ એના ઉદાહરણો છે. બરાબર, તો આ થયા આપણા 10 પાર્ટ્સ ઓફ સ્પીચ. બરાબર, અત્યારે આપણે માત્ર એની સમજણ લીધી છે અને એના ડેફિનેશન અને એના ઉદાહરણો વિશે માહિતી મેળવી છે. આશા કરું છું કે આ તમને 10 જે પાર્ટ ઓફ સ્પીચ છે એ સમજાઈ ગયા હશે. આ દરેક પાર્ટ ઓફ સ્પીચના ઇન ડિટેલ વિડીયોઝ પણ આપણે બનાવશું. તો ત્યાર સુધી આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.